સાઈરામ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે લોકોએ ચર્ચા કરી હતી પ્રોટીન્સ વિશેની, શરૂઆત કરી હતી પ્રોટીન વિશેની, અને ચર્ચા દરમિયાન મેં તમને લોકોને બીજી ઘણી વસ્તુ નવી પણ સમજાવેલી હતી રફ વર્ક કરીને. એ ફરી પાછું આપણે લોકો જો જોઈ લઈએ તો યાદ કરો બધા લોકો. પ્રોટીન છે એ જે 4 મુખ્ય જૈવિક અણુઓ છે એમાંનો આ એક જૈવિક અણુ અથવા તો મહાઅણુ તરીકે લેવામાં આવે છે, ઓળખવામાં આવે છે, બરાબર, જૈવિક અણુ તરીકે પ્રોટીન. આ પ્રોટીન છે એ પોલિમરિક રચના છે, અને પોલિમરિક રચના છે તો સ્વાભાવિક વસ્તુ છે કે એના મોનોમરિક અણુઓ પણ હોય, બરાબર. પ્રોટીન્સ રૂપી જે આ પોલિમર છે એના મોનોમરિક અણુઓ એટલે એમિનો એસિડ્સ, બરાબર છે. અહીંયા પ્રોટીન રૂપી જે તમે જુઓ છો કે પોલિમર છે, તો આ પ્રોટીન રૂપી પોલિમર છે એ કેનો બનેલો છે તો કે એમિનો એસિડનો બનેલો છે, બરાબર છે. એમિનો એસિડ છે એના બંધારણીય ઘટક છે. એમિનો એસિડ છે એ નાનામાં નાના એના બંધારણીય અણુઓ છે, અને એ એમિનો એસિડ છે એ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાય છે. એમિનો એસિડ્સ એકબીજા સાથે કયા બંધ વડે જોડાય? પેપ્ટાઇડ બંધ વડે. અને પેપ્ટાઇડ બંધ વડે જોડાય અને એ જે એક લાંબી રેખીય શૃંખલાનું નિર્માણ કરે છે, લાંબી રેખીય શૃંખલાનું નિર્માણ કરે છે. એ શૃંખલાને આપણે લોકો પોલીપેપ્ટાઇડ્સ તરીકે ઓળખીએ છીએ. પોલીપેપ્ટાઇડ્સ શબ્દ, પોલી એટલે પોલિમર, પોલિમર એટલે ઘણા બધા એકમો, ઘણા બધા અણુઓ, બરાબર. અને ઘણા બધા એકમો એકબીજા સાથે કયા બંધ વડે જોડાય છે તો પેપ્ટાઇડ બંધ વડે જોડાય છે, તો એ પોલીપેપ્ટાઇડ થયું કહેવાય. તો આવા જે પોલીપેપ્ટાઇડ્સ છે એ પોલીપેપ્ટાઇડ્સ એટલે એનું અન્ય પ્રચલિત નામ જે આપણે લોકો ભણીએ છીએ એટલે એ પ્રોટીન છે. પ્રોટીન છે એ પ્રોટીનની અંદર એમિનો એસિડ્સ પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય છે. પ્રોટીન્સ એ સમપોલિમર નથી પરંતુ વિષમ પોલિમર છે. એમિનો એસિડ્સના બનેલા એવા વિષમ પોલિમર છે એવું કીધું હતું, એ શબ્દ આવ્યો હતો, અને એ શબ્દનો અર્થ પણ મેં તમને લોકોને સમજાવ્યો હતો કે સમપોલિમર અને વિષમ પોલિમર વચ્ચે શું ફરક છે. અહીંયા તમે લોકો જોઈ પણ શકો છો કે આ એક એમિનો એસિડ છે, માની લો કે આર્જિનિન. એક જ પ્રકારના એમિનો એસિડની જ્યારે આવી લાંબી ચેઇન બને, શૃંખલા બને, કે જેની અંદર એક જ પ્રકારના એમિનો એસિડ ભાગ ભજવતા હોય. જો આ બધા એમિનો એસિડની સંખ્યા ઘણી બધી છે, પછી એ બધા ક્યાં? આર્જિનિન જ છે, એના પ્રકારો જુદા જુદા નથી. ત્યારે આ પ્રકારનું, બરાબર, કે એક જ પ્રકારના એમિનો એસિડ કે જે એનના ગુણાંકમાં પુનરાવર્તન પામે છે, બરાબર, તો તેને આપણે શું કહેશું? સમપોલિમર કહેશું. જ્યારે જુદા જુદા એમિનો એસિડ એનના ગુણાંકમાં પુનરાવર્તન પામે અને એના દ્વારા જે પોલિમર શૃંખલા બને એને કહેશું વિષમ પોલિમર. દાખલા તરીકે અહીંયા પણ એવી જ રીતે એમિનો એસિડની બનેલી શૃંખલા છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર એક જ એમિનો એસિડ નથી, પરંતુ આર્જિનિન છે, લાઇસિન છે, પ્રોલિન છે, વેલાઇન છે, લાઇસિન ફરી પાછો આવ્યું બીજી વખત, આઇસોલ્યુસિન છે. કહેવાનો તાત્પર્ય શું છે કે જુદા જુદા એમિનો એસિડ છે, એક જ પ્રકારના એમિનો એસિડ નથી. જો એક જ પ્રકારના એમિનો એસિડ પુનરાવર્તન પામી અને એ જે શૃંખલા બને એને સમપોલિમર કહેવાય, બરાબર. અને પ્રોટીન છે એ કેવો છે? વિષમ પોલિમર છે, કે જે જુદા જુદા એમિનો એસિડ્સ એકબીજા સાથે, આ વચ્ચે બંધ પણ દર્શાવ્યો છે જેને પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખવામાં આવે, બરાબર. તો આ જુદા જુદા એમિનો એસિડ્સ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાઈ અને આ જે શૃંખલાનું નિર્માણ કરે છે જેને પોલીપેપ્ટાઇડ શૃંખલા તરીકે નામ આપવામાં આવેલું છે. પછીના બે શબ્દો આવ્યા હતા આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ્સ. આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ્સમાં તમે જોઈ શકો છો કે આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? તો જે શરીરમાં પૂરતી માત્રામાં બનતા નથી પણ શરીરને એની જરૂર પૂરેપૂરી છે, શરીરમાં પૂરતી માત્રામાં બનતા નથી અને એની ગેરહાજરીમાં આપણે આપણું શરીર છે એ આપણું જીવનચક્ર છે એ આપણે પૂર્ણ કરવા માટે અસમર્થ છીએ, બરાબર. એટલા માટે આપણે શું કરવું પડે? એને બહારથી ખોરાક મારફતે પોષણના સ્વરૂપમાં લેવા પડે. એવા એમિનો એસિડ્સ એને કહેવાય આવશ્યક એમિનો એસિડ્સ. અને બિન આવશ્યક એમિનો એસિડ્સ કે જે ઓલરેડી શરીરમાં પૂરતા પ્રમાણમાં સંશ્લેષણ પામે છે, શરીરમાં એની હાજરી પૂરતા પ્રમાણમાં છે અને એ એમિનો એસિડ્સને પૂરતા પ્રમાણમાં હાજર છે એટલા માટે બહારથી લેવાની જરૂર પડતી નથી અને જીવનચક્ર એની ગેરહાજરીમાં પૂર્ણ થઈ શકે, બરાબર. એટલો બધો કંઈ ખાસ ફરક પડે નહીં. તો એવા એમિનો એસિડ્સને બિન આવશ્યક એમિનો એસિડ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આવશ્યક અને બિન આવશ્યક બે પ્રકારો. ટોટલ એમિનો એસિડ્સની સંખ્યા 20 છે, પ્રકાર 20 છે. એ 20 પ્રકારના એમિનો એસિડ્સમાં 10 એમિનો એસિડ્સ કેવા છે? આવશ્યક, અને બાકીના 10 છે એ કેવા છે?
બિન આવશ્યક. બરાબર છે. તો પ્રોટીન વિશેની આટલી ચર્ચા આપણે ગઈકાલના ટોપિકમાં કરી ગયા. પછી એના જુદા જુદા પ્રકારો અથવા તો એના અલગ અલગ ઉદાહરણો અને એના કાર્યો વિશેની ચર્ચા ટેબલ નંબર 9.5 કોષ્ટક 9.5માં આપણે જોયું કે જે આ બધા અલગ અલગ પ્રકારના પ્રોટીન છે, કોલેજન, ટ્રિપ્સિન, ઇન્સ્યુલિન, એન્ટીબોડી રિસેપ્ટર, ગ્લુટફોર, અને આ એના નિશ્ચિત કાર્યો છે. છેલ્લે આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા. પ્રાણી સૃષ્ટિમાં વાત કરીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આની નીચે અંડરલાઈન કરજો. પ્રાણી સૃષ્ટિમાં, વિશ્વની સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં કોલેજન શું છે? આંતરકોશીય આધારક છે. જોયું શું છે? આંતરકોશીય જગ્યાએ આવેલો, એટલે કે બે કોષો વચ્ચે આવેલો આંતરકોશીય, અને આધાર આપવાનું કામ કરે, મુખ્યત્વે રક્ષણાત્મક આધાર આપવો એવા કાર્ય સાથે સંકળાયેલો તો એવો પદાર્થ છે. તો પ્રાણી સૃષ્ટિમાં કોલેજન એ મુખ્ય પ્રભાવી, પ્રાણી સૃષ્ટિની અંદર આ કોલેજન છે એ મુખ્ય પ્રભાવી એવા પ્રોટીન તરીકે ઉપલબ્ધ છે. અને સમગ્ર જીવાવરણની વાત કરીએ તો સમગ્ર જીવાવરણમાં એટલે સમગ્ર જૈવિક સૃષ્ટિની વાત કરીએ, બધા જ સજીવો એની અંદર આવી ગયા. આદિકોષ કેન્દ્રીય આવી ગયા, સુકોષ કેન્દ્રીય આવી ગયા, એક કોષી, બહુકોષી, જટિલ પ્રકારના, સરળ પક્ષી, બધા જ આવી ગયા. અને એના દ્વારા જે સમગ્ર સજીવો આવી ગયા, સજીવ સૃષ્ટિ આવી ગઈ, એના દ્વારા જે આવરણ બને છે જેને અહીંયા નામ આપવામાં આવે છે જીવાવરણ. તો એ સમગ્ર જીવાવરણમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ આ એક જ નામ છે ઉત્સેચકનું, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ, જેનું શોર્ટ ફોર્મ થાય છે રૂબિસ્કો. જેનું શોર્ટ ફોર્મ શું થાય છે? રૂબિસ્કો, કે જે મુખ્ય પ્રભાવી પ્રોટીન સમગ્ર જીવાવરણની અંદર વાત કરીએ, જ્યાં પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ બધું આવી ગયું, બરાબર છે. એ સમગ્ર જીવાવરણની અંદર પ્રભાવી પ્રોટીન તરીકે રૂબિસ્કો જોવા મળે છે. અને માત્ર તમને લોકોને પ્રશ્ન પૂછાય કે સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં મુખ્ય એવું પ્રભાવી પ્રોટીન કયું? તો કોલેજન. બરાબર છે. તો આટલી ચર્ચા ગઈકાલની અને આજની હતી પ્રોટીન વિશેની. બરાબર, 4 જૈવિક અણુઓમાંનો એક જૈવિક અણુ, પેલો જૈવિક અણુ પૂરો કર્યો. હવે આપણે વાત કરવાની છે પોલિસેકેરાઇડ્સ. પોલિસેકેરાઇડ્સ એટલે જટિલ પ્રકારના કાર્બોદિત શર્કરા વિશેની ચર્ચાનો આરંભ કરવાનો છે. તો બધા લોકો સરસ રીતે ટેક્સ્ટબુકમાં હવે ધ્યાન આપજો. જુઓ બધા લોકો વર્ણનમાં, પોલિસેકેરાઇડ્સ એટલે શું, કાર્ય શું કરે છે, ક્યાં હાજર હોય છે, કયા સ્વરૂપમાં આવેલું છે, વગેરે. તો એસિડ અદ્રાવ્ય જૂથમાં, એસિડ દ્રાવ્યવાળા ભાગમાં નહીં, પરંતુ એસિડ અદ્રાવ્ય જૂથ, બે ભાગ આપણને મળતા હતા, બે પ્રકારના નિતારણ આપણને મળતા હતા. એક એસિડમાં અદ્રાવ્ય હતું ને એક એસિડમાં દ્રાવ્ય હતું. એસિડ અદ્રાવ્ય જૂથમાં બૃહદ અણુઓની જેમ, બરાબર, એસિડ અદ્રાવ્ય જૂથમાં બૃહદ અણુઓની જેમ પોલિસેકેરાઇડ્સ અથવા તો કાર્બોદિત પણ અન્ય જૂથ સ્વરૂપે જોવા મળે છે. જોયું? બૃહદ અણુઓની જેમ પોલિસેકેરાઇડ્સ, બ્રેકેટમાં આપેલું છે શબ્દ એના માટેનો કાર્બોદિત, કે જે અન્ય જૂથ સ્વરૂપે જોવા મળે છે. પણ કયા ભાગમાં કાર્બોદિત જોવા મળે છે? તો કે એસિડ અદ્રાવ્ય જૂથમાં. અથવા તો એમ કહી શકાય કે એસિડ અદ્રાવ્ય જૂથમાં શું કામ કાર્બોદિત, અથવા તો કાર્બોદિતનું કયું સ્વરૂપ જોવા મળે છે એસિડ અદ્રાવ્ય જૂથમાં? તો કાર્બોદિતનું પોલિસેકેરાઇડ સ્વરૂપ, કાર્બોદિતનું જે જટિલ સ્વરૂપ છે એ એસિડ અદ્રાવ્ય જૂથમાં અથવા તો એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. તો એસિડ અદ્રાવ્ય જૂથમાં બૃહદ અણુઓની જેમ પોલિસેકેરાઇડ્સ અથવા તો કાર્બોદિત પણ અન્ય જૂથ સ્વરૂપે જોવા મળે છે. આ પોલિસેકેરાઇડ્સ શર્કરાની લાંબી શૃંખલા છે. પોલિસેકેરાઇડ શું છે? તો પોલિસેકેરાઇડ્સ એ શર્કરાની લાંબી શૃંખલા. એનો મતલબ એવો થયો કે શર્કરા છે એ મોનોમરિક અણુ થયો, શર્કરા છે એ મોનોમરિક અણુ થશે, અને એના દ્વારા પોલિમરિક અણુ જે બને છે એને આપણે પોલિસેકેરાઇડ કહીશું. જટિલ પ્રકારના કાર્બોદિત અથવા તો પોલિસેકેરાઇડ. તો આ પોલિસેકેરાઇડ છે એ પોલિમર છે.
નામ ઉપરથી તમે કહી શકો પોલી શબ્દનું પ્રયોજન કરેલું છે. પોલિસેકેરાઇડ છે શું છે તો એ પોલિમર છે. તો એ પોલિમરનો નાનામાં નાનો મોનોમરિક એકમ કયો અથવા તો કાર્બોદિતનો નાનામાં નાનો મોનોમરિક એકમ કયો આવે તો એ આવશે શર્કરા અથવા તો ગ્લુકોઝ. બરાબર છે, તો ભૂલતા નહીં, યાદ રાખજો. હવે આ પોલિસેકેરાઇડ્સ શર્કરાની લાંબી શૃંખલા હોય છે. તેઓ પાયાના ઘટક તરીકે આવેલા વિવિધ મોનોસેકેરાઇડ્સ ધરાવતી રેસામય રચના અથવા તો કપાસના રેસા સ્વરૂપે જોવા મળતી રચના છે. ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ એક બહુલક એટલે કે પોલિમર. બહુલક છે એ ગુજરાતી શબ્દ છે. ઇંગ્લિશમાં આપણે લોકો જે પોલિમર બોલીએ છીએ, ગુજરાતીમાં એને કહેવાય બહુલક. તો સેલ્યુલોઝ કેનું ઉદાહરણ છે? પોલિસેકેરાઇડનું, ભૂલતા નહીં. તો ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ એક બહુલક પોલિસેકેરાઇડ છે જે એક જ પ્રકારના મોનોસેકેરાઇડ્સ જેવા કે ગ્લુકોઝમાંથી બને છે. આથી સેલ્યુલોઝ છે એ કેવું કહેવાય? એક પ્રકારનું સમપોલિમર. શું કામ સેલ્યુલોઝને સમપોલિમર કીધું? કારણ કે સેલ્યુલોઝની અંદર શર્કરા ઘણી બધી છે, પરંતુ શર્કરાની સંખ્યા ઘણી બધી છે, પરંતુ શર્કરાનો પ્રકાર એક જ છે, એ છે ગ્લુકોઝ. ગ્લુકોઝ જ છે, ઘણી બધી સંખ્યામાં આવેલું છે, એટલે કે રિપીટ થાય છે. એટલા માટે સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝને પોલિમર તો છે જ, પણ કેવો? સમપોલિમર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સેલ્યુલોઝની અંદર માત્ર ગ્લુકોઝની જ હાજરી જોવા મળે છે. એક રૂપાંતરિત સ્વરૂપ સ્ટાર્ચ અથવા તો મંડકણ. બીજું એક રૂપાંતરિત સ્વરૂપ સ્ટાર્ચ છે, એ પણ જટિલ પ્રકારના કાર્બોદિત અથવા તો પોલિસેકેરાઇડનું ઉદાહરણ છે. એ સ્ટાર્ચ અથવા તો મંડકણ સેલ્યુલોઝથી જુદું હોય છે, પરંતુ એ વનસ્પતિ પેશીઓમાં ઉર્જા ભંડાર સ્વરૂપે સંગ્રહિત થાય છે. સ્ટાર્ચ છે શું છે? વનસ્પતિ પેશીઓમાં ઉર્જા ભંડાર અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો ઉર્જાનું સંચિત સ્વરૂપ છે, ખોરાકનું સંચિત સ્વરૂપ છે. આ એક સનાતન સત્ય. વિદ્યાર્થી મિત્રો, બધા લોકો ખાસ સાંભળજો અને યાદ રાખજો કે કોઈ પણ વનસ્પતિ પેશીની વાત કરે અથવા તો કોઈ પણ વનસ્પતિની વાત કરે તો એ વનસ્પતિની અંદર હંમેશા ઉર્જાનું અથવા તો ખોરાકનું સંચિત સ્વરૂપ કયું? તો એ આવશે સ્ટાર્ચ. વધારાનો જે કંઈ પણ ખોરાક છે એ વધારાનો બધો જ ખોરાક છે એ સ્ટાર્ચના સ્વરૂપમાં સંચિત થાય છે અથવા તો સંગ્રહ પામે છે. એની સામે પ્રાણીઓની વાત કરે, આપણી વાત કરે તો આપણી અંદર ઉર્જાનું સંચિત સ્વરૂપ અથવા તો આપણી અંદર ખોરાકનું સંચિત સ્વરૂપ આવશે ગ્લાયકોજન. એની અંદર સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં વધારાના ખોરાકનો અથવા તો વધારાની ઉર્જા જે છે એનો સંચય હંમેશા ગ્લાયકોજનના સ્વરૂપમાં થાય, અને એ જ વસ્તુ વનસ્પતિમાં વાત કરીએ તો સ્ટાર્ચના સ્વરૂપમાં એમાં સંગ્રહ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે યાદ રાખવાનું છે કે આ જે સ્ટાર્ચ છે, ગ્લાયકોજન છે, સેલ્યુલોઝ છે, પછી આગળ એક શબ્દ આવી ગયો આપણે પેક્ટિન છે, આ બધા જે ઘટકો છે ને આ બધી શર્કરાઓ છે, પરંતુ આ બધી શર્કરાઓ છે એ કેવી છે? જટિલ પ્રકારની શર્કરાઓ તરીકે એને ઓળખવામાં આવે છે. પોલિસેકેરાઇડ ના એ ઉદાહરણ છે, પોલિસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. પેલું ઉદાહરણ આપણે ભણ્યા પોલિસેકેરાઇડનું સેલ્યુલોઝ. પછીનું ઉદાહરણ આવે છે સ્ટાર્ચ અથવા તો મંડકણ, કે જે સેલ્યુલોઝથી જુદું હોય છે, પરંતુ એ વનસ્પતિ પેશીઓમાં ઉર્જા ભંડાર તરીકે સંગ્રહિત થાય છે. પ્રાણીઓમાં એક અન્ય રૂપાંતરિત સ્વરૂપ હોય છે, જે મેં કીધું ને હમણાં જ, પ્રાણીઓમાં એક અન્ય રૂપાંતરિત સ્વરૂપ શર્કરાનું, જટિલ પ્રકારની શર્કરા, ગ્લાયકોજન. બરાબર, એ પણ પોલિસેકેરાઇડનું જ ઉદાહરણ છે, ગ્લાયકોજન. પછી આવે છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન વસ્તુ અલગ છે, એ અંતઃસ્ત્રાવ છે. આ શર્કરાની વાત કરતા કે ઇન્સ્યુલિન છે એ ફ્રુક્ટોઝનો બનેલો પોલિમર છે. ઇન્સ્યુલિન એક જટિલ પ્રકારનું પોલિસેકેરાઇડ જ છે. આ પણ બરાબર શું છે? જટિલ પ્રકારની શર્કરા છે, પોલિસેકેરાઇડ, અને એનો નાનામાં નાનો મોનોમરિક એકમ કયો છે? તો કે ફ્રુક્ટોઝ. તો એ ફ્રુક્ટોઝનો બનેલો પોલિમરિક અણુ ઇન્સ્યુલિન છે. એક પોલિસેકેરાઇડ શૃંખલા જેમ કે દાખલા તરીકે ગ્લાયકોજનના જમણા છેડાને
રિડ્યુસિંગ, જ્યારે ડાબા છેડાને નોન રિડ્યુસિંગ કહેવાય છે, જે શાખાયુક્ત હોય છે અને કાર્ટૂન જેવી રચના દેખાય છે. બરાબર. એક છેડો જે છે કોઈ પણ પોલીપેપ્ટાઇડ કોઈ પોલિસેકેરાઇડની જે લાંબી શૃંખલા હશે તો એ પોલિસેકેરાઇડની કોઈ પણ લાંબી શૃંખલા હોય તો એ લાંબી શૃંખલાના બે છેડા હોય. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, આ એક છેડો દેખાય છે, આ બીજો છેડો દેખાય છે. એમાં એક છેડો છે એને રિડ્યુસિંગ કીધો છે, બીજો છેડો છે એને નોન રિડ્યુસિંગ કીધો છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણને ગ્લાયકોજન સમજાવ્યું છે, માત્ર રચના તમારી માહિતી માટે આપેલી છે. તો અહીંયા રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ આ શબ્દનો અર્થ, રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ શબ્દનો અર્થ થાય છે, નામ પ્રમાણે જ ગુણધર્મ છે. રિડ્યુસિંગ શર્કરા એટલે એવી શર્કરા કે જે રિડક્શન કરતી હોય, અને નોન રિડ્યુસિંગ એટલે એવી શર્કરા કે જે રિડક્શન ન કરતી હોય. રિડ્યુસિંગ શર્કરા કોને કહેવાય? તો એ એવી શર્કરા છે કે જે કોઈ પણ પાત્રની અંદર અથવા તો માધ્યમમાં જ્યારે ભરેલી હોય ત્યારે એ એની આસપાસની બીજી અન્ય શર્કરા હોય ને એનું એ રિડક્શન કરી નાખે. બરાબર, એનું રિડક્શન કરે એટલે પોતાનું ઓક્સિડેશન થાય અને સામેવાળા ઘટકનું રિડક્શન કરે. બરાબર, તો એવી શર્કરાને રિડ્યુસિંગ કહેવાય, અને જે ન કરે એને નોન રિડ્યુસિંગ કહેવાય. તો આ કોઈ પણ શર્કરા હોય એનો એક છેડો છે એ રિડ્યુસિંગ હશે અને બીજો છેડો છે એ નોન રિડ્યુસિંગ હશે, એવું વર્ણનમાં સમજાવવા માંગે છે. સ્ટાર્ચ કુંતલાકાર દ્વિતીયક સંરચના બનાવે છે. સ્ટાર્ચ છે એ શું છે? કુંતલ આકાર દ્વિતીયક પ્રકારની સંરચના બનાવે છે. વાસ્તવમાં સ્ટાર્ચ છે એ આયોડિન અણુને અણુને કુંતલીય ભાગથી જોડાયેલા રાખી શકે છે. ટૂંકમાં સ્ટાર્ચની અંદરનો એક ઘટક, એક અણુ આયોડિન છે એ જોવા મળે છે, એવું કહેવા માંગે છે. સ્ટાર્ચ આયોડિન સાથે જોડાવાથી ભૂરો રંગ આપે છે. સેલ્યુલોઝમાં ઉપરોક્ત જટિલ કુંતલો જોવા મળતા નથી. સેલ્યુલોઝમાં આ પ્રકારના કુંતલ જે સ્ટાર્ચમાં જોવા મળે છે એવા કુંતલ સેલ્યુલોઝમાં જોવા મળતા નથી, જેના કારણે તે આયોડિન સાથે પ્રક્રિયા કરતો નથી અથવા તો જોડાવા માટે તે સક્ષમ નથી, જોડાતો નથી. ત્યાર પછી વાત કરીએ કે વનસ્પતિ કોષ દિવાલ. વનસ્પતિની કોષ દિવાલ, વનસ્પતિ કોષ ઉપર તો કોષ દિવાલ આવેલી છે, જે તમને બધા લોકોને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે. તો એ વનસ્પતિ ઉપર આવેલી જે કોષ દિવાલ છે કે જે સેલ્યુલોઝની બનેલી હોય છે. કોષ દિવાલ કેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. વનસ્પતિની લુગદીથી બનેલ કાગળ તેમજ રૂના રેસા કે જે સેલ્યુલોઝ છે, તમને બધા લોકોને ખ્યાલ જ છે કે કાગળ બને છે તે કેમાંથી બને છે? તો કે વનસ્પતિની છાલમાંથી, લાકડામાંથી, અથવા તો એની જે લુગદી બનાવવામાં આવી એમાંથી એને આપણે કાગળ સ્વરૂપ આપીએ છીએ અથવા તો બનાવીએ છીએ. એની અંદર જે રેસામય રચના હોય એ રેસામય રચના બીજું કંઈ નથી પરંતુ જટિલ પ્રકારનું પોલિસેકેરાઇડ છે, એટલે કે સેલ્યુલોઝ છે. તમારે આ રેસામય રચના જો પ્રત્યક્ષ રીતે જોવી હોય, નરી આંખે જોવી હોય તો બહુ સિમ્પલ એના માટેનો પ્રયોગ છે. એક કાગળ લ્યો, છાપાનો કાગળ લ્યો, બરાબર, ન્યૂઝપેપરનો કાગળ લ્યો, નાનકડું ગમતું કટિંગ કરો, એને પાણીમાં પલાળો, જરાક પાણીમાં પલાળી અને પછી છાપાના કાગળને વચ્ચેથી તોડો, એને છૂટું પાડવાનો પ્રયાસ કરો. બરાબર છે, વચ્ચેથી તમે એને તોડશો એટલે એ તરત જ તૂટી તો જશે જ. બરાબર, એ તૂટશે ને એ એવી રીતે તૂટશે કે જ્યાં તમને સેલ્યુલોઝ યુક્ત છેડા દેખાશે, સેલ્યુલોઝના તંતુ દેખાશે, એ રેસાઓ દેખાશે. એ તંતુઓ, એ રેસાઓ બીજું કંઈ નથી પરંતુ સેલ્યુલોઝ છે. પ્રયોગ તમે જાતે ઘરે કરી શકો. પ્રયોગમાં બીજું કંઈ છે નહીં મોટું, ખાલી તમારે કોઈ પણ એક કાગળ લેવાનો છે, કાગળને પાણીમાં પલાળી એક વખત જરાક જ, બરાબર, અને તરત જ એ કાગળને વચ્ચેથી તૂટે એવી રીતે એને તોડવાનો છે. બરાબર, એવી રીતે તોડવાનો છે, ધીમે ધીમે તોડવાનું છે. બરાબર છે, એમને એ તૂટી જશે. અને પછી તમે જોજો એની અંદર તમને રેસા દેખાશે, વચ્ચે જ્યાંથી તૂટેલો ભાગ હશે, ફાટેલો ભાગ હશે ને ત્યાં તમને રેસા દેખાશે. એ રેસાઓ બધા કંઈ નથી પરંતુ એ બધા રેસા છે એ સેલ્યુલોઝના છે, કારણ કે એની અંદર આવેલું છે શું? અંતે તો વનસ્પતિની જ લુગદી આવેલ છે કાગળની અંદર. તો વનસ્પતિ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલ હોય છે. કોષ દિવાલ, વનસ્પતિ કોષ ઉપર જે કોષ દિવાલ આવેલી છે, કોષ દિવાલરૂપી લાક્ષણિકતા જે છે કે જે સેલ્યુલોઝની બનેલ હોય છે. વનસ્પતિની લુગદીથી બનેલ કાગળ અને રૂ,
ના રેશા. રૂના રેશા તો તમે જોયા જ છે. રૂને છૂટું પાડો એટલે એકદમ રેશા તમને નરી આંખે દેખાય. એ બીજું કંઈ નથી પણ સેલ્યુલોઝ છે. કુદરતમાં ઘણા બધા જટિલ પ્રકારના પોલિસેકેરાઇડ્સ જોવા મળે છે. તે એમિનો શર્કરા અને રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત એવી શર્કરા, દાખલા તરીકે ગ્લુકોઝ એમાઇન, એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇન વગેરેથી જોડાઈને બને છે. આ બધી પરિવર્તિત શર્કરા અથવા તો શર્કરાનું રૂપાંતરિત સ્વરૂપ છે. એના બે ઉદાહરણ જ તમારે યાદ રાખવાના છે. એનાથી વિશેષ તમને બીજું કંઈ નહીં પૂછાય. ગ્લુકોઝ એમાઇન અને એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇન કે જે પરિવર્તિત શર્કરાના ઉદાહરણ છે, શર્કરામાં આવેલું પરિવર્તન છે. સંધિપાદ એટલે સાંધાવાળા ઉપાંગો ધરાવતા પ્રાણીઓનો સમુદાય એટલે સંધિપાદ. 9મા ધોરણમાં તમારે ભણવામાં આવી ગયું. સંધિપાદીઓના બાહ્ય કંકાલ, શરીરની બહારનું કંકાલ, બરાબર. સંધિપાદીઓના બાહ્ય કંકાલ કે જે જટિલ પ્રકારના પોલિસેકેરાઇડ કાઇટિનના બનેલા હોય છે. આ જટિલ પોલિસેકેરાઇડ્સ મુખ્યત્વે વિષમ પોલિમર છે. કાઇટિન છે એ જટિલ પ્રકારનું પોલિસેકેરાઇડ છે, પરંતુ સેલ્યુલોઝની જેમ સમ પોલિમર નહીં, પરંતુ તે વિષમ પોલિમર છે. બરાબર. તો આ હતી ચર્ચા આપણા ટોપિક નંબર 9.5 વિશેની, પોલિસેકેરાઇડ્સ વિશેની. આશા રાખું છું કે તમને લોકોને અહીંયા સુધીમાં કંઈ ડાઉટ નહીં હોય, સમજાઈ ગયું હશે. હવે આપણે આપણો નેક્સ્ટ ટોપિક આજે ચાલુ કરવાનો છે ફરી પાછું, જેનું નામ છે ન્યુક્લિક એસિડ્સ. બરાબર છે. પ્રોટીન આપણે લોકોએ પૂરું કર્યું, જોયું, પ્રોટીન વિશેનું વર્ણન જોયું. પછી આપણે પોલિસેકેરાઇડ એટલે જટિલ પ્રકારના કાર્બોદિત વિશેની વાત કરી. હવે આપણે સમજીએ ત્રીજા નંબરનો ઘટક, ત્રીજા નંબરનો જૈવિક અણુ, ન્યુક્લિક એસિડ વિશેનો વાર્તાલાપ. જુઓ, કોઈ પણ જીવંત પેશીના ન્યુક્લિક એસિડ વિશેની થોડી ઘણી ચર્ચા આપણે અગાઉના લેક્ચર્સ દરમિયાન કરી ગયા છીએ, એટલે આ તમારા માટે ખૂબ જ ઇઝી રહેશે સમજવું ટોપિક. કોઈ પણ જીવંત પેશીના એસિડ અદ્રાવ્યવાળા ભાગમાં જોવા મળતો અન્ય પ્રકારનો એક બૃહદ અણુ કે જેનું નામ છે ન્યુક્લિક એસિડ. અન્ય પ્રકારનો બૃહદ અણુ ન્યુક્લિક એસિડ છે. આ પોલીન્યુક્લિયોટાઇડ છે. ઓલું જેમ પોલિસેકેરાઇડ હતું, પ્રોટીન જેમ પોલીપેપ્ટાઇડ હતું, યાદ કરો. પ્રોટીનમાં આપણે શબ્દ આવ્યો પોલીપેપ્ટાઇડ, કાર્બોદિતમાં આપણે શબ્દ ભણ્યા પોલિસેકેરાઇડ, અહીંયા આ શબ્દ આવ્યો પોલીન્યુક્લિયોટાઇડ. જોયું? આ 3 શબ્દ તમારે ખાસ યાદ રાખવાના છે. પ્રોટીન માટે આપણે લોકો શબ્દ ભણ્યા પોલીપેપ્ટાઇડ. કાર્બોદિતમાં હમણાં જ આપણે લોકો ટોપિક નંબર 9.5ની અંદર શબ્દ આવ્યો આપણે પોલીસેકેરાઇડ. અને હવે અત્યારે આપણી ચર્ચાની શરૂઆત કરી આપણે લોકોએ ન્યુક્લિક એસિડ. એમાં શબ્દ આવ્યો પોલીન્યુક્લિયોટાઇડ. જોયું? પોલી એટલે પોલિમર, બરાબર. પોલીપેપ્ટાઇડ, પેપ્ટાઇડ બંધથી જોડાયેલા એવા એમિનો એસિડ્સથી બનતી રચના એટલે પ્રોટીન. પોલિસેકેરાઇડ, બરાબર. પોલી એટલે ઘણા બધા, સેકેરાઇડ એટલે કે શર્કરા. સેકેરાઇડ શબ્દોનો અર્થ શું થાય? શર્કરા. ઘણી બધી શર્કરાઓ એકબીજા સાથે જોડાઈને જટિલ પ્રકારનું પોલિસેકેરાઇડ એટલે કે કાર્બોદિત બનાવે. અહીંયા શબ્દ આવ્યો પોલીન્યુક્લિયોટાઇડ. એકથી વધુ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ, ATGCU યાદ આવે છે બધા લોકોને, કે જે પોલીન્યુક્લિયોટાઇડ્સ એકથી વધુ સંખ્યામાં, જુદા જુદા પ્રકારના અને જુદી જુદી સંખ્યામાં ભેગા મળીને બનાવે ન્યુક્લિક એસિડ. બરાબર છે. તો આ વર્ણન પોલીપેપ્ટાઇડ, પોલિસેકેરાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડ ભૂલતા નહીં. ત્રણેય શબ્દ પહેલી વસ્તુ, અને પાછું ત્રણેય શબ્દ વચ્ચે કન્ફ્યુઝન ન થવું જોઈએ. પોલીપેપ્ટાઇડનું શબ્દ પ્રયોજન તમે માત્ર ને માત્ર પ્રોટીન માટે જ કરી શકો, યાદ રાખજો. એ જ રીતે પોલિસેકેરાઇડ શબ્દનું પ્રયોજન કાર્બોદિત માટે અને પોલીન્યુક્લિયોટાઇડ ન્યુક્લિક એસિડ માટે. તો આ એક પોલીન્યુક્લિયોટાઇડ છે કે જે પોલિસેકેરાઇડ્સ અને પોલીપેપ્ટાઇડ્સ સાથે જોડાઈને કોઈ પણ જીવંત પેશી કે કોષના વાસ્તવિક બૃહદ અણુનું, કોષના વાસ્તવિક એવા બૃહદ અણુ તરીકે એ ભાગ બનાવે છે. ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડના જોડાવાથી બને છે. મેં તમને કીધેલું છે અગાઉ. ન્યુક્લિક એસિડ છે એ પોલિમર છે અને એનું નાનામાં નાનો મોનોમરિક એકમ એટલે ન્યુક્લિયોટાઇડ.
તો ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડના જોડાવાથી બને છે. એક ન્યુક્લિયોટાઇડ 3 ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકોના જોડાવાથી બને છે, જેમાં પ્રથમ ઘટક એટલે કે વિષમ ચક્રીય સંયોજન આવે છે, બીજો ઘટક એક મોનોસેકેરાઇડ છે અને ત્રીજો ઘટક ફોસ્ફેટ અથવા તો ફોસ્ફોરિક એસિડ છે. આ 3 ઘટક વિશે વાત કરું. વિષમ ચક્રીય સંયોજન, મોનોસેકેરાઇડ અને ફોસ્ફેટ. કોઈ પણ ન્યુક્લિયોટાઇડ હોય એ ન્યુક્લિયોટાઇડમાં 3 વસ્તુ આવેલી છે. યાદ કરો બધા લોકો, તમને ખબર છે, આવડે છે તમને લોકોને. વિષમ ચક્રીય સંયોજન તરીકે શું આવે? તો વિષમ ચક્રીય સંયોજન તરીકે આવતું હતું નાઇટ્રોજન બેઝ. ન્યુક્લિયોટાઇડ 3 વસ્તુનો બનેલો છે. નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા. નાઇટ્રોજન બેઝ અને શર્કરા હોય ત્યાં સુધી આપણે એને શું નામ આપતા હતા? ન્યુક્લિયોસાઇડ. યાદ આવ્યું બધા લોકોને? હવે એ જ નાઇટ્રોજન બેઝ અને શર્કરાની સાથે એસ્ટર બંધ વડે જો ફોસ્ફેટ સમૂહ આવીને જોડાઈ જાય, રેડી, તો નાઇટ્રોજન બેઝ વિષમ ચક્રીય સંયોજન પ્લસ શર્કરા પ્લસ ફોસ્ફેટ, આ ત્રણેય વસ્તુ ભેગી મળીને શું બનાવી નાખશે? ન્યુક્લિયોટાઇડ. યાદ આવ્યું બધા લોકોને? જે આપણે અગાઉ ચર્ચા કરી ચૂકેલા છીએ આ વસ્તુની. એ જ વર્ણનમાં એવું જોયું. એટલા માટે જ તમને મેં કીધું હતું કે અગાઉનું વર્ણન તમારું બની શકે ત્યાં સુધી એકદમ સરસ રીતે ક્લિયર રાખવું, એટલે નેક્સ્ટ જ્યારે વર્ણન આપણે ચાલુ હોય, બરાબર, ત્યારે તમને કન્ફ્યુઝન ન થાય. તમને જૂનું વર્ણન યાદ હશે તો તમને ટોપિક સમજવાની વધુ મજા આવશે. તો જો તમે આકૃતિ 9.1ને ધ્યાનથી જુઓ તો જોવા મળશે કે ન્યુક્લિક એસિડમાં આવેલ વિષમ ચક્રીય સંયોજન એટલે કે નાઇટ્રોજન બેઝ કયા કયા પ્રકાર હતા? યાદ કરો. એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, સાઇટોસિન અને થાઇમિન. 5 પ્રકાર હતા વિષમ ચક્રીય સંયોજન તરીકે. એમાં એડેનિન અને ગ્વાનિન છે એ પ્યુરિન કહેવાય, વિસ્થાપિત અથવા તો રૂપાંતરિત સ્વરૂપે એવું પ્યુરિન છે, જ્યારે બાકીના પ્રતિસ્થાપિત એવા પિરિમિડિન છે. બરાબર, 5 પ્રકાર આપણે ભણી ગયા. એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. આ 5 પ્રકારના ન્યુક્લિયોટાઇડ આપણે આવી ગયા. એમાં એડેનિન અને ગ્વાનિન આ બંનેને નામ શું આપી દીધું છે? પ્યુરિન. એને પ્યુરિન તરીકે ઓળખવામાં આવે છે. અને બાકીના 3 એટલે કે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. બાકીના 3 એટલે થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ. એ ત્રણેયને નામ શું આપી દીધું છે? તો એ ત્રણેયને પ્રતિસ્થાપિત અથવા તો સામેના એવા પિરિમિડિન, સી, ટી અને યુ, પિરિમિડિન તરીકે ઓળખવામાં આવે છે. પ્યુરિન કોણ છે? પ્યુરિનના ઉદાહરણમાં આવશે એ અને જી. પિરિમિડિનના ઉદાહરણમાં આવશે સી, ટી, યુ. તો ડીએનએ છે, હવે જો આ જ ચાર્ટ યાદ કરો, આરએનએના જેમ 3 પ્રકાર ભણાવ્યા એમ ડીએનએ છે એ ડીએનએની અંદર 2 ભાગનો સમાવેશ થાય છે. એક આવે છે પ્યુરિન. પ્યુરિનના ઉદાહરણમાં આવશે એડેનિન અને ગ્વાનિન. અને બીજું આવે છે પિરિમિડિન. પિરિમિડિનના ઉદાહરણમાં આવશે સી, ટી અને યુ. આવી રીતે યાદ રાખજો. એડેનિન અને ગ્વાનિન છે એ વિસ્થાપિત પ્યુરિન છે, જ્યારે બાકીના પ્રતિસ્થાપિત પિરિમિડિન છે. વિષમ ચક્રીય રિંગને પ્યુરિન અને પિરિમિડિન કહે છે. એમાં જે વિષમ ચક્રીય સંયોજન છે એમાં જે રિંગ બને છે એ રિંગનું નામ પ્યુરિન અને પિરિમિડિન છે. પોલીન્યુક્લિયોટાઇડ્સમાં જોવા મળતી શર્કરા એટલે કે રિબોઝ કે જે મોનોસેકેરાઇડ પ્રકારની અથવા તો પેન્ટોઝ પ્રકારની શર્કરા છે, અથવા તો એને 2-ડીઓક્સી-રિબોઝ કહેવાય છે. જે આપણે વાત કરી કે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા, એ શર્કરાનો પ્રકાર કેવો હોય? પેન્ટોઝ પ્રકારની શર્કરા. પેન્ટોઝ નામ ઉપરથી તમે મીનિંગ કહી શકો 5 કાર્બન ધરાવતી. પેન્ટોઝ એટલે 5 કાર્બન ધરાવતી એવી શર્કરા. મોનોસેકેરાઇડ શબ્દ હજી તમારે નથી આવ્યો ભણવામાં, એ આવશે હવે. તો પેન્ટોઝ પ્રકારની શર્કરા અથવા તો એનું બીજું નામ શું છે પ્રચલિત? 2-ડીઓક્સી-રિબોઝ. જે ન્યુક્લિક એસિડમાં ડીઓક્સી-રિબોઝ જોવા મળે તેને ડીઓક્સી-રિબોન્યુક્લિક એસિડ. યાદ કરો, મેં તમને ડીએનએ અને આરએનએ વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો ડેમો લેક્ચર દરમિયાન. ડીએનએ ડીઓક્સી-રિબોન્યુક્લિક એસિડ કહેવાય, કે જેમાં એક ઓક્સિજન ઓછો છે, ડીઓક્સી, એક ઓક્સિજન ઓછો છે, તો એને ડીએનએ કહેવાય. અને રિબોઝમાં શું હોય? તો કે રિબોન્યુક્લિક એસિડ. આરએનએ છે, આરએનએનું ફૂલ ફોર્મ આપણે લોકો શું બોલીએ? રિબોન્યુક્લિક એસિડ. તો એમાં એક ઓક્સિજન છે એ વધારે હશે, તેને રિબોન્યુક્લિક એસિડ અથવા તો આરએનએ તરીકે ઓળખવામાં આવે છે.
તો ડીએનએ અને આરએનએ વિશેની ચર્ચા આપણે હવે આગળ ડિટેલમાં કરવાની થશે, પરંતુ આ ચેપ્ટરમાં નહીં, પરંતુ એનાથી વિપરીત 12થની અંદર આપણે એના વિશેનું ડિટેલમાં વર્ણન સમજવાનું થશે. હવે હું તમને લોકોને એક સિમ્પલ વસ્તુ સમજાવું જે અત્યાર સુધીમાં આપણે ચર્ચામાં આવી ગયું છે, તે પણ એક સરળ ચાર્ટના સ્વરૂપમાં સમજાવું, જેના થકી તમારે કોઈ પણ કન્ફ્યુઝન ન રહે. ન્યુક્લિયોટાઇડ. આપણે અત્યારે વાત ચાલુ છે ડીએનએ અથવા આરએનએ વિશેની, કે જે શું છે? બંને ન્યુક્લિક એસિડ છે. આ બંને શું છે? ન્યુક્લિક એસિડ છે. હવે એ ન્યુક્લિક એસિડ છે એનો નાનામાં નાનો બંધારણીય ઘટક એટલે શું આવે? તો કે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ કેના બનેલા છે? તો કે ન્યુક્લિયોટાઇડ છે ને એ 3 અલગ અલગ રચનાનો સમાવેશ કરે છે. એ 3 અલગ અલગ રચનામાં શું આવે? તો કે એક વિષમ ચક્રીય સંયોજન, એટલે કે નાઇટ્રોજન બેઝ ધરાવે, પછી શું ધરાવે? શર્કરા ધરાવે, પછી શું ધરાવે? ફોસ્ફોરિક એસિડ અથવા તો ફોસ્ફેટ, કે જે આ શર્કરા સાથે એસ્ટર બંધથી જોડાયેલું હોય. રેડી? આટલું આપણે ભણી ગયા. યાદ આવ્યું બધા લોકોને? ખાલી નાઇટ્રોજન બેઝ અને શર્કરા હોય તો આને કહીશ ન્યુક્લિયોસાઇડ. ખાલી નાઇટ્રોજન બેઝ અને શર્કરા બે જ હશે, ફોસ્ફેટ સમૂહ નહીં હોય, તો હું આને નામ આપીશ ન્યુક્લિયોસાઇડ. પણ નાઇટ્રોજન બેઝ અને શર્કરા સાથે જો એક ફોસ્ફેટ સમૂહ એસ્ટર બંધથી જોડાઈ જાય તો હું એને નામ આપીશ ન્યુક્લિયોટાઇડ. હવે નાઇટ્રોજન બેઝમાં એની રિંગની હાજરીના આધારે, એની રાસાયણિક રચનામાં જે રિંગ આવેલી છે એની હાજરીને આધારે નાઇટ્રોજન બેઝના 2 પ્રકાર, પ્યુરિન અને પેરિમિડિન. પ્યુરિનના ઉદાહરણમાં એડેનિન અને ગ્વાનિન, ખાસ યાદ રાખજો, એડેનિન અને ગ્વાનિન પ્યુરિનના ઉદાહરણ. જ્યારે પેરિમિડિનના ઉદાહરણમાં સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. કુલ આપણે 5 પ્રકારના ન્યુક્લિયોટાઇડ ભણી ગયા. એ 5 પ્રકારના ન્યુક્લિયોટાઇડમાં 2 ન્યુક્લિયોટાઇડ છે પ્યુરિન પ્રકારના છે, અને બાકીના 3 છે એ કેવા છે? પેરિમિડિન પ્રકારના છે. એ જ રીતે શર્કરા જે હાજર છે એ શર્કરા રિબોઝ પ્રકારની અથવા તો એવી પેન્ટોઝ શર્કરા છે. પેન્ટોઝ એટલે 5 કાર્બનયુક્ત. એ પેન્ટોઝ પ્રકારની શર્કરાની હાજરીના આધારે આપણે લોકો 2 પ્રકાર પાડીએ છીએ, એક ડીએનએ અને એક આરએનએ. ડીએનએ ડીઓક્સીરિબોઝ 2 ડીઓક્સીરિબોઝ. એક ઓક્સિજનનો અણુ ઓછો હોય. કેમાં? ડીએનએમાં. કોના કરતાં? આરએનએ કરતાં. એક ઓક્સિજનનો અણુ ઓછો હશે એટલા માટે એને ડીઓક્સીરિબો ન્યુક્લિક એસિડ અને આરએનએને રિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ. અને ત્યાર પછી આવે છે ફોસ્ફેટ. બરાબર? તો આટલું વર્ણન તમારે મુખ્યત્વે ન્યુક્લિક એસિડના સંદર્ભમાં અત્યાર પૂરતું યાદ રાખવાનું રહેશે. અહીં સુધી ક્લિયર બધા લોકો? કોઈને કંઈ પણ ન સમજાણું હોય, કંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. બરાબર? ચિંતા નહીં કરતા, બધી વસ્તુ છે એ ધીમે ધીમે તમને આવડવાની જ છે. પછી તમે આ ન્યુક્લિક એસિડનું ને પ્રોટીનનું ને વર્ણન છે ને એ તમારે કન્ટિન્યુઅસ આવશે ભણવામાં. બરાબર? કન્ટિન્યુઅસ આવશે એટલે તમે પછી એનાથી એકદમ યુઝ ટુ થઈ જશો. તો વિદ્યાર્થી મિત્રો, આજની આપણી ચર્ચા અહીંયા આવીને આપણે પૂરી કરીએ છીએ. આજે આપણે વાત કરી પ્રોટીન્સ વિશે, પછી પોલિસેકેરાઇડ્સ વિશે અને પછી ન્યુક્લિક એસિડ વિશેની વાત. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે ચર્ચા કરશું નેક્સ્ટ ટોપિક 9.7 પ્રોટીનની સંરચના વિશે. બરાબર? પણ આ ટોપિક ચાલુ કરીએ ત્યાં સુધીમાં અહીંયા સુધી જ્યાં આપણે 9.6 સુધીનો જે ટોપિક આપણો પૂરો થઈ ગયો છે, વર્ણન પૂરું થઈ ગયું છે, વર્ણન ચાલી ગયું છે, એ એકદમ સરસ રીતે રેડી રાખજો, રિવિઝન કરી લેજો એટલે તમારે વાંધો ના આવે, કન્ફ્યુઝન ન રહે. તેમ છતાં પણ કોઈને કંઈ પણ ડાઉટ હોય, કંઈ ન સમજાય તો તમે લોકો મને પર્સનલી પૂછી શકો છો. સાઈરામ. થેન્ક યુ.